યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લાને તેમના કાર કલેક્શનમાં સામેલ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે લાલ ટેસ્લા મોડેલ એસ ઇલેક્ટ્રિક કાર $80,000 એટલે કે 70 લાખમાં ખરીદી. ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરેલી કે તેઓ એક નવી ટેસ્લા કાર ખરીદવાના છે. ટ્રમ્પે કારમાં બેસતા કહ્યું હતું કે સુંદર કાર છે. એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેસ્લા કારના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે આ કાર વ્હાઇટ હાઉસના સ્ટાફના ઉપયોગ માટે રાખવામાં આવશે. ત્યારે તાજેતરમાં એલોન મસ્કના વિરોધમાં યુએસએના મેસેચ્યુસેટ્સમાં 7 ટેસ્લા ચાર્જિંગ સ્ટેશનોને આગ લગાવાઈ હતી અને ફ્રાન્સના ટુલુઝમાં પણ ડીલરશીપ પર 12 ટેસ્લા વાહનોને આગ લગાવાઈ હતી. આ કારણોસર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એલોન મસ્કના સમર્થનમાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કની પ્રશંસા કરતા તેમને એક સારા વ્યક્તિ અને દેશભક્ત કહ્યા. ટ્રમ્પે કહ્યું કે જ્યારે મેં જોયું કે મસ્ક અને તેમની કંપનીને નિશાન બનાવાઈ રહી છે ત્યારે મેં ટેસ્લા કાર ખરીદવાનું નક્કી કર્યું. મહત્વનું છે કે ટ્રમ્પે ટેસ્લા કાર એવા સમયે ખરીદી છે કે જ્યારે ટેસ્લાના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.